મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં મેળવતા શીખાતા, બરાબર. આજે એક એક દાખલો એનો કરાવું છું, પછી આપણે આગળ વધીએ. એક દાખલો લઉં છું. આપણી પાસે છે અંશમાપ સ્વાધ્યાય 3.1માં પ્રશ્ન નંબર 1 એનો ત્રીજો દાખલો જે છે એની વાત કરી કે 240 અંશ છે, બરાબર. આપણે આને રેડિયનમાં ફેરવવું છે. રેડિયન માપ, હવે જો એક સિમ્પલ સૂત્ર હતું અને છતાં યાદ ન રહે તો તમે શું કરી શકો, 1π = 180 ડિગ્રી, બરાબર. આ સિમ્પલ લોજિક છે. તો એક્સ અંશ હોય તો કેટલા રેડિયન થાય? તો સિમ્પલ આપણું સૂત્ર અહીંયા તમને મળી જશે કે રેડિયન માપ બરાબર એક્સના છેદમાં 180, એટલે એક્સ એટલે શું છે? અંશ છે, બરાબર. એક્સ અંશ ગુણ્યા પાઈ છેદમાં 180, બરાબર. તો હવે આની અંદર તમારી પાસે એક્સ અંશ એટલે મારી પાસે છે 240 અંશ, પાઈ એમને એમ રહેવા દઉં છું 180. એક એક મીંડું કેન્સલ, 12 દુ 24, 9 દુ 18 અને સીધે સીધા આપણે 4 વડે ઉડાડી તો 3 વડે ઉડાડી તો 8 તેરી 24, 6 તેરી 18, 4 દુ 8, 3 દુ 6, 4/3 પાઈ, બરાબર. આ આપણું રેડિયન માપ આવી ગયું. હવે આવી જ રીતે અંશ માપમાં ફેરવી શકાય. દાખલા તરીકે એક તમારી પાસે છે -4 રેડિયનને અંશમાં ફેરવો, બરાબર. તો આપણી પાસે અંશ માપમાં ફેરવવા માટેનું સૂત્ર શું છે? તો કે ભાઈ અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180 છેદમાં પાઈ. તમારે ત્રિરાશી મૂકવી હોય તો આવી રીતે મૂકી શકો છો. રેડિયન માપ મારી પાસે છે -4, 180 અને પાઈ એટલે 22 સપ્તમાંશ. આ કંઈક મને મળ્યું -4 ગુણ્યા 180 ગુણ્યા 7/22. હવે 2 દુ 4, 11 દુ 22. આ -18 દુ 36 એટલે 360 ગુણ્યા 7 કરીએ એટલે 18 ગુણ્યા 14 કરું તો મને મળશે 180. 18 ચોક 72, 2 5 2. આ મને મળશે 2520 છેદમાં 11. હવે આ અંશ માપ આવી ગયું, પણ આપણે એને નાનો જે એકમ આપણા હોય એમાં પણ ફેરવવું પડશે. તો ગઈકાલે આખો એક પ્રોસિજર કરીને મેં તમને એવું કીધું તો હું તમને કેલ્ક્યુલેટરની મદદથી આને એક સરળ રીતે સમજાવીશ તમને. તો પહેલાં તો એકવાર પ્રોસિજર ફોલો કરી લઈએ આપણે કે ભાઈ 2520 ભાગ્યા 11 એટલે 11 દુ 22, બરાબર. 11 દુ 22, 11 9 99 એટલે 1 વધ્યો. તો આપણી પાસે આ કંઈક આવ્યું કે -229.111. હવે આ બધું અંશમાં છે. હું આને લખીશ કે -229 અંશ, આને મિનિટમાં ફેરવવું હોય તો 1/11 ગુણ્યા 60. એટલે મારા માટે આવ્યું -229 અંશ 60/11 મિનિટ. હજી આપણે એને સેકન્ડ સુધી લઈ જવું છે. તો આજે 60/11 છે કરી જોઈએ. 60/11 કરો એટલે 11 × 5 = 55, 5 વધ્યા. તો આને લખી શકાય -229 અંશ 5.11 મિનિટ. આને હજી સેકન્ડમાં લઈ જવું હોય તો આને લખી શકાય -229 અંશ 5 મિનિટ. આ 5/11 અપૂર્ણાંક છે એને ગુણ્યા કરીએ 60 એટલે આ થઈ ગયું સેકન્ડ. એટલે 300/11, 11 દુ 22, 11 સત્તા 77 અને 11 દુ 22 પોઈન્ટ મૂકીએ એટલે 27.2 થયું. એટલે આપણે 27 રાખીએ, બરાબર. 5 કરતાં વધારે હોત તો હું 28 કરી નાખત એને. આ આપણો આન્સર આવ્યો કે -229 અંશ 5 મિનિટ
27 સેકન્ડ. હવે આ જ વસ્તુ તમે કેલ્ક્યુલેટરની મદદથી આ બધી જ વસ્તુઓ બાદ કરી શકો છો, ડાયરેક્ટ થઈ શકે. કઈ રીતે તમે કરી શકશો? આપણે 11thમાં એ ચલાવી લેવાનું છે. દાખલા તરીકે મારી પાસે અહીંયા સુધી આવ્યું 2520, એટલે આ 2520 બરાબર. જો બરાબર, કદાચ ખ્યાલ ન આવે તો હું જે બોલું છું એ તમે ફોલો કરજો. 2520 ભાગ્યા છેદમાં છે 11 બરાબર. 2520 ભાગ્યા 11 આ મને મળશે કેટલા? 229.09 જોવો છે. તો આ 229 પોઈન્ટ એટલે જે પૂર્ણાંક ભાગ, આ કેલ્ક્યુલેટર થોડુંક ખરાબ છે એટલે પૂર્ણાંક ભાગ છે એ તમે યાદ રાખો. કેટલું છે પૂર્ણાંક ભાગ? 229. તો આ 229. હવે એમાંથી પૂર્ણાંક ભાગ બાદ કરી દો, એટલે હું આ 229 બાદ કરી દઉં છું બરાબર. શું કર્યું મેં? જે આપણે પહેલાં 2520 હતા ભાગ્યા 11 કર્યા, જે પૂર્ણાંક ભાગ આવ્યો છે ધ્યાનમાં રાખો, માઇનસ 229 જે પૂર્ણાંક ભાગ છે એ બાદ કરી દીધો મેં. હવે જે ભાગ વધ્યો છે તમારી પાસે એને ગુણ્યા કરો 60 બરાબર. જો કેટલા આવે છે પૂર્ણાંક ભાગ? 5. તો આ 5 આવી ગયા અંશમાં બરાબર. પૂર્ણાંક ભાગ કેટલો છે? જો 5 છે તો 5 આવી ગયા. હવે જે પૂર્ણાંક ભાગ છે એને બાદ કરો, -5. શું વધ્યું? 0.45 જેવું વધ્યું. એને ગુણ્યા કરો 60. જો 27.27 એટલે જે 27 છે એ તમારી સેકન્ડ થઈ ગઈ. ફરી વાર કહું છું, કોઈ પણ પૂર્ણાંક ભાગ મળે, દાખલા તરીકે અહીંયાથી પૂર્ણાંક ભાગ મળ્યો, કેટલો મળ્યો? 229 લખી નાખો આપણે. હવે એ જે કિંમત આખી મળી છે એમાંથી 229 માઇનસ કરો, પછી જે વધે એને ગુણ્યા કરો 60. એટલે પોઈન્ટ પહેલાં પૂર્ણાંક ભાગ જે આવી તમારી મિનિટ થઈ, ફરી પાછો પૂર્ણાંક ભાગ બાદ કરીને એને ગુણ્યા કરો 60. જે છેલ્લે પૂર્ણાંક ભાગ વધે એ તમારી સેકન્ડ થશે. ક્લિયર? હવે એના પછીનો એક ત્રીજો દાખલો આપણને એવું કહે છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 અંશનું ભ્રમણ કરે છે બરાબર. કેટલા? 1 મિનિટમાં 360 ડિગ્રી ભરે છે. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયનમાં આપ્યું? 1 સેકન્ડમાં કેટલા રેડિયન? એટલે તમને અંશમાં આપ્યું છે ને માંગ્યું છે રેડિયનમાં. તો પહેલું તો 60 સેકન્ડ હોય, 360 અંશ ફરતું હોય તો 1 સેકન્ડમાં કેટલું થશે કયો જોઈએ તમને? હવે સીધું ખબર પડી જાય. 6 અંશ થઈ જાય. 60 ભાગ્યા 360 ભાગ્યા 60 કરો એટલે. હવે આ 6 અંશને આપણે રેડિયનમાં ફેરવવું છે. તો રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ છેદમાં 180. અંશ માપ કેટલું છે? 6. આ પાઈ છેદમાં 180 તો પાઈના છેદમાં 30 રેડિયન. કેટલું માપ ફરશે? પાઈના છેદમાં 30. આ એકદમ નાના નાના દાખલા છે આજના. 4th એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. 100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર છે. હવે આ દાખલો ખાસ જોજો બેટા. આ એક વર્તુળ છે બરાબર. એની ત્રિજ્યાની લંબાઈ 100 સેન્ટીમીટર છે. આ ઓ કેન્દ્ર, ધારો કે આ ત્રિજ્યા છે 100 સેમી. એને કીધું છે ચાપની લંબાઈ 22 છે. હવે ચાપ એટલે આટલો ભાગ થયો. દાખલા તરીકે આ ભાગ ચાપનો છે બરાબર. તમે આ વસ્તુ 10માં ભણી ગયા છો. એને આપણે એલ કહીએ છીએ. આ કેટલું કીધું છે? 22 સેન્ટીમીટર. એલ એટલે શું છે? ચાપની લંબાઈ. તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો. આ થીટા અંશ લેવાનું છે. હવે ચાપની લંબાઈનું એક સૂત્ર છે, એલ બરાબર પાઈ આર થીટા છેદમાં 180 બરાબર. હવે આ છે ને અત્યારે તો આમને મૂકી દઈએ કારણ કે આપણને અંશ માપ જ કીધું છે. 22 સપ્તમાંશ, ચાપની લંબાઈ 22, 100 થીટા શોધવાનો છે ભાગ્યા 180. ચલો 22 કેન્સલ બે બાજુથી, એક એક મીંડું કેન્સલ થઈ ગયું. હવે આ 18 ગુણ્યા 7 ઉપર જાય બરાબર. 7 ગુણ્યા 18 છેદમાં 10 બરાબર થીટા. તો થીટા બરાબર 18 સત્તા કેટલા થશે?
126 થશે, બરાબર. તો થીટા બરાબર આવશે 12.6 અંશ. આ એક સિમ્પલ દાખલો થઈ ગયો. પણ જો અહીંયા તમને રેડિયન માપ કીધું હોય તો થીટા બરાબર L/R રેડિયન થાય. કઈ રીતે થયું હવે તો સમજો. જો આ L/R, આ R છે છેદમાં લઈ લીધો તો શું આવ્યું જુઓ તો થીટા ગુણ્યા π/180 થયું. થીટા એટલે અંશ માપ છે. હવે આપણે રેડિયન માપમાં ફેરવવાનું સૂત્ર શું છે જુઓ તો π/180 છે કે નહીં. તો આ થીટાને તમે π/180ના ગુણાંકમાં ફેરવો તો શું માપ મળે તમને? રેડિયન માપ મળે કે નહીં. એટલે જો ખૂણો રેડિયનમાં તમારે મેળવવાનો હોય તો ચાપની લંબાઈ, બરાબર, સાદી ભાષામાં કહીએ તો કે રેડિયન માપમાં ખૂણો જો મેળવવો હોય તો ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. 5મો દાખલો. હવે 5મા દાખલામાં તમને એવું કીધું છે કે 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં, ચાલો, કોઈ વર્તુળનો વ્યાસ 40 સેન્ટીમીટર છે વાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 છે. જીવાની લંબાઈ 20 છે. તો આપણે શોધવાનું છે લઘુ ચાપની લંબાઈ. શું શોધવાનું છે? ચાપની લંબાઈ શોધો. હવે આ કંઈક આવી રીતનું છે. જુઓ, સપોઝ આ વર્તુળનું કેન્દ્ર O છે, વ્યાસ D એટલે 40 સેન્ટીમીટર છે. તો R બરાબર કેટલા થઈ જશે? 20 સેન્ટીમીટર થઈ જાય. આ એની ત્રિજ્યા થઈ ગઈ. કેટલી છે? 20 સેમી. આ જીવા છે, શું નામ આપીએ? AB. આની લંબાઈ કેટલી છે? 20 સેમી. બધાની લંબાઈ સરખી છે, બરાબર. હું આવું કહી શકું કે ત્રિકોણ OAB માં OA, OB અને AB ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. તો ત્રિકોણ કેવો થઈ ગયો? ત્રિકોણ સમબાજુ છે. હવે જો સમબાજુ હોય તો દરેક ખૂણાના માપ કેટલા હોય? સરખા હોય. તો તેથી ખૂણો AOB બરાબર 60. આ સમબાજુ હોય એટલે સમકોણ હોય. ખૂણો કેટલાનો આવ્યો? 60. હવે આપણે શોધવાની છે ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે L πr થીટા બાય 180, પાઈ 22 સપ્તમાંશ, ત્રિજ્યા તમને આપેલી છે 20, થીટા 60 છેદમાં 180. તો 60 ગુણ્યા 3 180, 22 દુ 44 એટલે 440 ભાગ્યા 21 સેન્ટીમીટર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકો છો. છઠ્ઠો દાખલો બહુ જ સહેલો દાખલો છે, બરાબર. જેટલું તમને ઉદાહરણમાં જ આપ્યો છે ને એ રીતે નથી કરવો આપણે, આ આપણી રીતે કરવાનો છે. જો બે વર્તુળો સમાન લંબાઈના ચાપ છે, કેન્દ્ર આગળ 60 અને 75 અંશના ખૂણા બનાવે તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ચાપની લંબાઈ બંનેની સરખી છે. ખૂણા બંનેના અલગ છે, એટલે કંઈક આવી રીતે છે. જો આ એક વર્તુળ છે, બરાબર. આ વર્તુળનું કેન્દ્ર આમાં બે ચાપ છે. આ એક, બીજી કદાચ અહીંયા છે. ચાલો, આ થીટા 1નો તમને આપેલો છે 60 અંશ, 1 75 અંશ છે. આ L બેના સરખા છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. હવે મેં તમને આવું એક કીધું છે કે થીટા બરાબર L/r રેડિયન માપ માટે છે. આ અંશમાં છે, પણ ચિંતા ન કરો. શું કામ એ હમણાં કહું દઉં તમને. તો
તો આર બરાબર શું થઈ જાય? એલ અપોન થીટા થાય કે નહીં? બરાબર. તો આ આર તમને મળી ગયું. હવે પહેલું L1 θ1 R1, તો આ જો બધું 1 હોય તો θ2 બરાબર હું આમ લખી શકું L2/R2. આ રેડિયનમાં હોવા છતાં હું અંશમાં એટલા વાપરું છું કારણ કે ગુણોત્તરની વાત છે બેટા. જો તમે ગુણોત્તર લેતા હોય અને બંને સમાન રાશિ હોય તો તમે આરામથી સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એટલે બંને જો અંશમાં આપ્યું હોય કે બંને રેડિયનમાં આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય, કારણ કે અંશ છેદ ઉડી જવાના છે. જે π/180 હશે એ બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે. એટલે R2 બરાબર તમારા માટે શું થઈ જશે? L2/θ2. ઓકે. હવે તમને એવું ચાપની લંબાઈ સરખી છે એટલે L1 બરાબર શું છે? L2. હવે આપણે આનો ગુણોત્તર મેળવવો છે તો R1/R2 બરાબર L1 θ1 L2 θ2. હવે L1 અને L2 કેવા છે? સરખા છે. આ બે ઉડી જાય તો આપણી પાસે વધે θ2/θ1. θ2 એટલે 75 અંશનો ખૂણો છે અને આ છે એ 60 છે. 15 × 5 = 75, 15 × 4 = 60. તો તમારી ત્રિજ્યાનો ગુણોત્તર આવ્યો R1/R2 બરાબર 5/4. લો, સિમ્પલ દાખલો. આ દાખલા તો 10મા ધોરણમાં આટલા સહેલા નથી આવેલા. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7મો દાખલો. હવે 7મો દાખલો શું કહે છે? જુઓ, 75 સેન્ટીમીટર લંબાઈવાળું લોલકનું અંત્ય બિંદુ. હવે આ એક લોલક છે. દાખલા તરીકે આ એક મેં કોઈ એને ટીંગાડેલું છે. આ લોલક છે. બરાબર. આ લોલકની લંબાઈ છે 75 સેન્ટીમીટર છે. ચાલો, આ 75 સેન્ટીમીટર લાંબુ એક લોલક છે. હવે લોલકનું અંત્ય બિંદુ 10 સેમી, 15 સેમી અને 21 સેમીના ચાપ બનાવે છે. હવે લોલક છે આમ ચાલતું હોય, બરાબર, આમ ગયું, એ જ રીતે આ બાજુ જશે. એટલે હવે જો આ ચાપની રચના થઈ તો એક ચાપ કેવી છે? 10 સેમીની છે. બરાબર. તો ખૂણાનું રેડિયન માપ શોધો. હવે કેટલું સહેલું છે? આપણી પાસે છે રેડિયન માપ બરાબર L/R. સિમ્પલ સૂત્ર. લંબાઈ કેટલી આપી છે? 10. બરાબર. ચાપની લંબાઈ 75, રેડિયન માપ 5 × 2 = 10, 15 × 5 = 75. આ પહેલું રેડિયન માપ આવી ગયું. ક્યારે? કે જ્યારે ચાપની લંબાઈ 10 સેમી છે. બીજો દાખલો એમાં કીધું છે કે ચાપની લંબાઈ 15 સેમી છે. ચાલો, ચાપની લંબાઈ 15 સેન્ટીમીટર છે. તો આપણું સૂત્ર છે θ બરાબર L/RC. ચાલો, L એટલે કેટલા છે? ચાપની લંબાઈ 15 સેન્ટીમીટર, ત્રિજ્યા 75 છે. બરાબર. આ જે લોલકની લંબાઈ હોય ત્રિજ્યા થઈ જશે ને, કારણ કે આખું જો વર્તુળ બને છે. 15 × 5 = 75, તો 1/5 રેડિયન માપ. થર્ડ જે છે એમાં ચાપની લંબાઈ 21 આપેલી છે તમને. બરાબર. તો θ બરાબર L/R રેડિયન માપ. આ 21/75, 7 તેરી 21, 25 તેરી 75. આ રેડિયન માપ આવ્યું. તો દરેક જગ્યાએ ખૂણો આપણને મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. ચાલો, અહીંયા ધ્યાન આપજો. આ એક સરસ દાખલો છે. ઉદાહરણ નંબર તમારું 5 છે. બરાબર, 4 છે, સોરી. તમને શું કીધું છે? ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેમી છે, તો 40 મિનિટમાં કાંટાએ કાપેલું અંતર શોધો. સપોઝ અત્યારે આ જગ્યાએ છે ઘડિયાળનો કાંટો, 40 મિનિટ થાય એટલે ક્યાં આવી જશે? અહીંયા કંઈક આવશે. આપણે જો આ 12 હોય, આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અહીંયા આવી જાય.
આપણે આ અંતર શોધવાનું છે, આટલું કાપેલું અંતર. એટલે પહેલું કામ તો તમારે ખૂણો શોધવાનું કરવું પડશે. તો આખો જે ખૂણો છે થીટા છે એ 360 ડિગ્રી હોય, બરાબર, સમગ્ર વર્તુળ. હવે એમાંથી એને કેટલા ગાળા પડે જુઓ તો, આ 1 2 3 4 5 6 7 અને 8 ગાળા પડ્યા. આમ આખા 12 પડે. તો આ 40 મિનિટમાં બનેલો ખૂણો આખા વર્તુળનો 360, એવા 12 ગાળા પડે 5-5 મિનિટના. અને 12 ગાળામાંથી 40 મિનિટ સુધી પહોંચવામાં કેટલા ગાળા હશે? 8 ગાળા હશે. એટલે એને ગુણ્યા 8. આ એક ગાળાનું જે કાંઈ માપ છે એ આવા 8 ગાળા છે. તો 12 તેરી 36 અને 8 તેરી 24. કેટલા અંશનો ખૂણો બન્યો? 240 અંશનો ખૂણો બન્યો. તમે રેડિયનમાં પણ આને ફેરવી શકો છો. આપણે તો એટલી જ વાત છે કે ઘડિયાળનો મિનિટ કાંટાએ કાપેલું અંતર શોધવું છે. આપણે અંતર એટલે આ ભાગ શોધવાનો. જો હવે આ શું થાય? ચાપની લંબાઈ થાય કે નહીં? તો ચાપની લંબાઈની અંદર થીટા કોઈ પણ હોય, મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો ચાપની લંબાઈ L બરાબર પાઈ આર થીટા બાય 180. પાઈ તમને 314 લેવાનું કીધું છે, છેદમાં 100. ત્રિજ્યા તમને આપી દીધેલી છે. જો ઘડિયાળનો કાંટાની લંબાઈ 1.5 સેન્ટીમીટર છે, એટલે 15/10. થીટા આપણું આવ્યું છે 240 છેદમાં 180. હવે જેટલા છેદ ઉડાડે એટલે ઉડાડી દીધી. 11 6 તેરી 18, 6 ચોક 24, 3 પંચા 15, 314 ગુણ્યા 20 છેદમાં શું આવ્યું? 1000 આવ્યું. અને હજી ઉડાડી દો તો આ આવશે 628 છેદમાં 100, 6.28 સેન્ટીમીટર. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. ઓકે મિત્રો, હવે 3.1 મેં તમામ દાખલા ગણાવ્યા. તમારે 1 થી લઈને 5 ઉદાહરણ તમારી જાતે કરવાના છે. હવે પછી આપણે ત્રિકોણમિતિ, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા, એ સંદર્ભનું ત્રિકોણમિતિ શરૂ કરશું. બરાબર, અત્યાર સુધી જે હતું એ થોડુંક તમને બેઝિક નોલેજ કે ત્રિકોણમિતિમાં જે ખૂણા છે એનું શું થાય એની વાત કરી. ખરેખર પરફેક્ટ ત્રિકોણમિતિ આપણે હવે શરૂ કરશું. ક્લિયર? ચાલો, પણ એક કામ કરજો, મારો એક લેક્ચર છે બેઝિક મેથેમેટિક્સનો, બહુ શરૂઆતનો. તમારે 11થની અંદર એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે એ લેક્ચર મેં તમને આપ્યો હતો, કે જેની અંદર એકમ વર્તુળની મેં વાત કરી હતી, 4 ચરણની વાત કરી હતી, સાઇન કોસ ટેનની વાત કરી હતી. તો આ જે પ્રારંભિક લેક્ચર છે એ શક્ય હોય તો શોધીને એક વખત શાંતિથી જોઈ જજો, તો તમને વધુ મજા આવશે. ક્લિયર? ચાલો, આવજો.